કંઈ પણ કરીએ છીએ તો મહેનત અમારી દેખાય, મહેનત અમારી. 12th રિઝલ્ટ આવ્યું, ધક્કા કોણે ખાધા? વાસુ પૂજ્ય સ્વામી ગયા હતા કોઈ કોલેજમાં? તમારે કમ્પ્યુટર એન્જિનિયર થવું હતું તો નિરમામાં આદિનાથ ભગવાન ગયા હતા, કોણ ગયું હતું? સાચું બોલો, પપ્પા ગયા હતા ને? હા, એડમિશન કોનાથી મળ્યું? સારી માર્કશીટથી મળ્યું. તો સારી માર્કશીટ કોણ લાવ્યું? તો ભગવાનને જસ કેમ આપવાનો? મને ફ્રેન્કલી કહો, તમે દિલથી માનો છો કે ભગવાનની મહેરબાનીથી માર્કશીટ સારી આવી અને એડમિશન નિરમામાં મળ્યું? તમે હું માનો છો? સાચું હોય તો જ હા પાડજો, મને સારું નહીં લગાડતા, સાચું કહેજો. તમે માનો છો તો મને લોજિકલી સમજાવશો ભગવાનનો રોલ શું આમાં? ભગવાનનો રોલ શું? તમે એક મેસેજ કરો છો, બરાબર, તમારા મિત્રને, એ સિંગાપુર બેઠો છે, તમે એને મેસેજ કર્યો, એક જ મિનિટમાં ત્યાં મેસેજ ડિલિવર થઈ ગયો. આ મેસેજ કોણે કર્યો? તમે કર્યો? એને રિસીવ કર્યો? સાધન તરીકે ફોન હતો? એમાં ઇન્ટરનેટનો કોઈ રોલ ખરો? રોલ ખરો? ડેટા બંધ રાખીને કરો ને, ડેટા બંધ રાખીને મેસેજ ડિલિવર થાય? કશું ના થાય. ટ્રાફિક જામ હોય ને, બરાબર, સિગ્નલ ક્યારે ખુલે? ડેટા ખુલે પછી. એટલા માટે ડેટા ઓન કરવો પડે છે. બસ આ જ તીર્થંકરનો રોલ છે. હું તમને સમજાવું કે તીર્થંકર કશું કરતા નથી, બધું મહેનત અમે કરીએ છીએ. તો આવો હોલિસ્ટિક એપ્રોચ કેમ? સાચે ભગવાનના 4 હાથ છે. અલા, મારા 12 હાથે કામ કર્યા ને પપ્પાના 22 હાથ કામે લાગ્યા છે. શું ભગવાનના 4 હાથ? એક આંગળી ન દડાડી ભગવાને? બેઠા હતા આમ 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 જ બેઠા હતા. નિરમામાં મને કાઢી મૂક્યો, આમે નથી કર્યું ભગવાને, ખાલી આમ કર્યું ને, ખાલી આમ. તોય ભગવાને 7 વાર થેન્ક યુ કે કશું જ નથી. મેં ભગવાને કીધું, ભગવાન કંઈક તો કયો, કંઈક તો હું રોજ આવું છું. આમ જ કશું જ નહીં. આવું તો મેં 3 જ જગ્યાએ જોયું છે. એક શોરૂમમાં એક માણસ બહાર ઊભો હોય છે, એ આમ જ હોય. બીજો ફિલ્ડ ઉપર કરોડો લોકો મેચમાં જોઈને રમતા હોય, એક અમ્પાયર હોય છે, એ આમ જ ઊભો હોય, મોઢા પર કઈ હાવભાવ ના આવે. અને ત્રીજા 3 જ જગ્યા જોઈ છે, આમ જ, નો એક્સપ્રેશન, નો રિએક્શન. તમે કહો ભગવાન હું આમ કરીશ, અને આટલું તો કર્યું, ભગવાન તમે આટલું તો કરી આપો, આમ જ. અને પછી થઈ ગયું, અને મારે કહેવાનું ભગવાન થેન્ક યુ, તમારાથી થઈ ગયું. શું થેન્ક યુ? પણ તમે તો રિસ્પોન્સ નથી આપ્યો, તમે આમ બેઠા જ રહ્યા. તમે કર્યું શું? હવે સમજાવું શું કર્યું. તમને નહીં ખબર પડે, તમે ગુજરાતમાં છો. ઇફ યુ વર ઇન મહારાષ્ટ્ર, મજા પડી જાત. હું મહારાષ્ટ્રમાં હતો, અંધેરી, મુંબઈમાં, પછી અહમદનગર ડિસ્ટ્રિક્ટમાં, સાંગલી, કોલ્હાપુર ડિસ્ટ્રિક્ટમાં મેં 4-5 ચાતુર્માસો કરેલા શરૂઆતના ગાળામાં. અમુક છે ને નેશનલ એમનું કંઈક ઇવેન્ટ આવે છે, હલ્દી કંકુ કહેવાય, એમનો તહેવાર છે. એ મરાઠી કોઈ પણ મિત્ર હોય ને એને પૂછો કે હલ્દી કંકુ म्हणजे काय करतात तुम्ही? એ હલ્દી કંકુ એટલે શું થાય? એ દિવસે જાહેર રજા છે આખા સ્ટેટમાં. હલ્દી કંકુના દિવસે બધા ભાઈઓ ઓફિસ બંધ હોય, બેંક હોલિડે હોય, ઘરે બેઠા હોય. 7 વાગે, 8 વાગે, 9 વાગે જાગવાનું, અને પછી કેસરી, પુઢારી, મહારાષ્ટ્ર ટાઈમ્સ લઈને વાંચવા બેસી જાય હિંડોળા પર. એ દિવસે નાસ્તો ઘરે બનાવવો પડે જાતે, વાઈફ ન હોય ઘરે. કેમ? એ દિવસે ફૂલ ડિમાન્ડ હોય એમની. હલ્દી કંકુના દિવસે અખંડ સૌભાગ્યવતી સ્ત્રી, એમની સખત ડિમાન્ડ. એમને ઘરે બોલાવવાના અને ત્યાંના પીસવી દેતા, એટલે કે એમને અનાજની થેલો આપે. જેટલું એમને આપો એમ કે તમારી પર ભગવાન પ્રસન્ન થાય, તમારું સૌભાગ્ય સંપત્તિ વધ્યા કરે. હલ્દી કંકુના દિવસે જેમને પીઠી ચોળીને જે કન્યા વહુ બની હોય ને અખંડ સૌભાગ્યવતી હોય એને અનાજ કોથળો ભરીને આપવાનું. અને એ દિવસે સવારના પેલા બેન નીકળી ગયા 7 વાગે, રિક્ષા લઈને નીકળ્યા. આખા દિવસની 1500 રૂપિયામાં રિક્ષા બાંધી હોય. તો હું જેટલું ફેરવવાનો તો આખા ગામમાં ફેરવીશ. પછી 1 મિનિટ ઊભો રહે, ઘર પાસે ઊભી રાખ, ઘર એન્જિન ચાલુ હોય, 4 થેલા મૂકી જાય, હું આવું હમણાં, પાછા જાય. પછી હું આવું, અરે આવું જાઓ, પાછળની ગલીમાં જઉં છું, હવે આ ગલી પતી ગઈ, બીજી ગલીમાં જાય, પાછા 2 કલાકે પાછા આવે, 6 થેલા ભરી પાછું મૂકી જાય, પાછા જાય. 11 વાગે ત્રીજી વાર આવ્યા, હા થાકી ગયા, 3 થેલા મૂક્યા, પેલા આરામથી બેઠા હતા. અને પછી પેલા બેન કે જો રોજ તમે કમાવો છો ને, આજે હું કેટલું કમાઈ જોઈ લો, આ 11 થેલા ગણો. પેલા ભાઈ કેમ? અમારી કમાણી હોય તમને જોવાની નહીં? જુઓ કેટલું કમાયા, રોજ તમે કમાવો, આજે અમારી કમાણી તો જુઓ. પેલા ભાઈ જોતા જ નથી. એ કે કેમ ભાઈ, નીચે મોઢું થઈ ગયું? કોક દાડો અમારો પણ હોય, જુઓ તો ખરા. એમણે કાંઈ જોયું નહીં અને કીધું કે શાંતિ રાખ, આ તારીની મારી કમાણી છે. શું તારી કમાણી છે? તારી કઈ રીતે થઈ? હું બધે ગઈ, તું તો અહીં જ બેઠો તો આમ. તો કે હા, પણ હું બેઠો તો ને એટલે જ તું ગઈ. કબૂલ કે ધક્કા તે ખાધા, બધું તે કર્યું, હું તો ખાલી બેઠો તો આમ. પણ બસ એ બેઠો તો એટલે જ તે ધક્કા ખાધા અને એટલે જ તને બોલાવે છે. હું ન હોત તો તને કોણ બોલાવત? તો કે એ વાત તો સાચી. તો પછી નક્કી કર, હું આમ જ બેઠો તો અને ધક્કા તું ખાતી હતી. કમાણી કોની?
માય બાપ તમારી 100%. બસ હવે ઘમંડ નહીં કરતી. ભગવાન તો આમ જ બેઠા છે, એફર્ટ્સ તો આપણે કરીએ છીએ. તો આવો હોલિસ્ટિક એપ્રોચ શા માટે? ધીસ ઇઝ નોટ એન હોલિસ્ટિક એપ્રોચ કે ભગવાનથી કામ થયું. ધીસ ઇઝ એન ઓનેસ્ટ એપ્રોચ. પ્રામાણિક પ્રયાસ છે, પ્રામાણિક સ્ટેટમેન્ટ છે કે ભગવાનથી જ થયું. ભગવાન તો આમ જ બેઠા હતા, પણ આમ જ બેઠા હતા એટલે થયું, બાકી કશું ના થાય. એટલે છોકરો છે ને મોટા પથ્થરને ધક્કો મારે, આવો મોટો પથ્થર હોય, મોટું ટેબલ હોય ને, આમ ધક્કો મારે, આમ એવો ધક્કો મારે, ખસે પણ નહીં. અને પછી એના પપ્પા હસતા હોય, આમ કરે. પછી છે ને છોકરાને ખબર ના પડે એમ એના ખભાની નીચેથી આમ આસ્તે રહી અને પછી આમ આંગળી અડાડે, ખાલી આમ આંગળી અડાડે, આમ સહેજ આંગળી અડાડે ને આખું ટેબલ હલે, આખું એ હલ્યું. અરે હલ્યું, જો આખો ટેબલ ખસેડી નાખ્યું, મેં ટેબલ ખસેડી નાખ્યું. અરે ભાઈ, છોકરાએ ટેબલ ખસેડી નાખ્યું વિથ ધ હેલ્પ ઓફ અ ફાધર્સ ફિંગર્સ ટચ. એના પપ્પાનો ફિંગર ટચ, જેન્ટલ ફિંગર ટચ. ટેબલ શેનાથી ખસ્યું? આખું ગામ કહેશે, છોકરો ચિલ્લાવીને કહેશે કે મેં ખસેડ્યું, પણ બધાને ખબર છે કે શેનાથી ખસ્યું. એ જેન્ટલ ફિંગર ટચ હોય છે પાછળથી. આ છોકરાને ખબર નથી કોનો છે, પણ એ ફિંગર ટચને સેલ્યુટ મારવી પડે કે બાકી આ હેન્ડલ હલે એમ નથી, ન હલે કોઈ દિવસ. તમે જોયું છે લાકડું હોય ને, આટલું લાંબુ 30 ફૂટનું લાકડું હોય, જાણે ઝાડનું કપાયેલું થડ હોય. તમે ધક્કો મારો તો હલે નહીં, એટલું વજન હોય, પણ પાણીમાં નાખો ને તો ફ્લોટ થાય. જોયું છે? એની મેળે તરે. અને તમે સહેજ આમ હાથ મારો ને તો 10 મીટર જતું રહે. એનું વજન ઘટી ગયું તો કે ના, પાણી હોય ને એ ઇઝીલી ફ્લોટ થાય. પાણી સુકાઈ ગયું, હવે ટીંગાઈ જાઓ, ધક્કો મારો તોય ખસશે નહીં, એટલું જ વજન છે, હમણાં નહીં ખસે. આપણે ભગવાનના શાસનને પામ્યા છીએ, રોજ પૂજા કરીએ છીએ એટલે પુણ્ય જમા થાય છે, પુણ્ય પાણીના સ્થાને છે. આ સંસાર ચલાવો એટલે લાકડાને ધક્કો મારવા જેવું છે, ઇઝીલી ફ્લોટ થાય છે. જાન્યુઆરીમાં જુલાઈ સુધીનું, જુલાઈમાં ડિસેમ્બર સુધીનું કમાઈ લઈએ છીએ, કારણ કે અત્યારે પાણી છે. બચારાના પાણી સુકાઈ ગયા છે, એને પરસેવા પાડવા પડે તોય નીકળતું નથી, હસતું જ નથી લાકડું, કારણ કે પાણી નથી, કારણ કે ભગવાન નથી. પુણ્ય જમા ક્યાં કરે? પૂજા કરવા જાય છે, એક આંગળી ભગવાનને અડાડે છે, બાકીની 4 આંગળી ભગવાનની પોતાને અડે છે, એવું પુણ્ય બાંધીને આવે છે. 5 આંગળીએ જાણે ભગવાન આશીર્વાદ આપતા હોય, આપણે તો એક જ આંગળીએ ભગવાનનો સ્પર્શ કર્યો. યુનિકનેસનું ફિલિંગ છે. કેમ ન કરીએ રોજ પૂજા? તમને કોઈ કહે કે રોજ પૂજા કરો, હા, શેના માટે? દર્શન કરીએ ન ચાલે? ચાલે, દર્શન કરીએ તો ચાલે, ચાલે. અમારા ઘરમાં તો કાયદો હતો, મારા સંસારી મમ્મી હતા, મને નાનપણથી કહેતા, દર્શન પૂજા કરીને આવે એ પહેલાં જમવા નહીં મળે. અને ઘણીવાર રમવા જઈએ ને મેદાન પર 6 વાગ્યાના, 11 વાગે આવવાનું, જમીન પાછા 11:30 પાછા બીજી મેચમાં જવાનું. બહુ રમતા એટલે મમ્મી કંઈ બોલે નહીં. 11 વાગે આવીએ ને અને ત્યારે કે પૂજા થઈ, જા જઈ આવ. અને કોક વાર તો પછી છટકે ને, અને પછી કોક વાર આપણું જાય મગજ કે આ શું છે. પણ એક દિવસ નથી ગયા, અમે રોજ ના પાડીએ જ, અને 6 વાગે ન ગયો તો કે મારા માટે નથી ગયો, મારા પર ઉપકાર કરો તે જઈને જા જઈ આવ, પેલા પૂજા કરી આવો, જમવા નહીં મળે. અરે પણ મમ્મી જમવા નહીં મળે, જા જઈ આવ. નાના હતા 12 વર્ષના, કંઈ ચાલે નહીં. એટલે જઈએ પાછા નાવા બેસીએ, પૂજાના કપડાં પહેરીએ, પણ મગજમાં એક જ ઘૂમસાણ ચાલે જે તમારે આજે ચાલતું હોય. ધીસ ઇઝ પ્યોર દાદાગીરી, ધીસ ઇઝ પ્યોર ભાઈગીરી. તમે એકવાર સરેન્ડર થાવ ત્યાં તો કરવું જ પડે, આ તો કંઈ ચાલે. અરે અમારી લાઈફ છે ને, અમે એકવાર ના પાડી, રોજ ના પાડીએ જ કોઈ દિવસ. એક દિવસ તો એને પણ પ્રેક્ટિકલ થવું પડે. આજે થાક્યા પાક્યા આવે છે, 30 મિનિટમાં પાછા જવું છે, 10 મિનિટ જમીને 15 મિનિટ સોફામાં આડા પડવા દે, પછી આખો દિવસ ગ્રાઉન્ડ પર દોડવાનું છે. હવે આવી રીતે બળજબરીથી કે પૂજા, આનો શું મતલબ? આવી પરણે શું કરાવવાની? પણ કંઈ ચાલે નહીં એટલે પૂજા કરવા જઈએ, પણ પાછું મગજમાં ચાલતું હોય ઘમસાણ. છેક દાદરે પહોંચે ને પછી આજે તો નથી જ કરવી, જા આજે તો નથી જ કરવી. તો છેક દરવાજે પહોંચ્યો ત્યાંથી પાછો ફર્યો, નથી જ કરવી, એટલે ત્યાંથી પાછો ફર્યો. 2 મિનિટમાં પાછો. જોઈને મમ્મીને ખ્યાલ, પૂજા થઈ? મેં કીધું ના, દર્શન કર્યા. મમ્મી કંઈ બોલ્યા નહીં, મોઢું ફર્યું, પ્લેટફોર્મ પર કંઈક કરતા હતા. મને થયું કે લોચો મરાઈ ગયો, અને મમ્મીને કદાચ ખરાબ લાગ્યું હશે, થોડો સેન્ટિમેન્ટલ કે મમ્મીને કેમ ખરાબ લાગ્યું. પાછો તરત પ્રેક્ટિકલ થઈ ગયો. તો લાગે, દાદાગીરી કરે તો ખરાબ લાગે, લાગે. તમે કરો એવું ફળ ભોગવો ને. તમે વિચાર્યું કે આને શું લાગશે, તો આપણે પણ નહીં વિચારવાનું, જે લાગવું એ લાગવા દો ભાઈ. આપણે જમવાથી કામ, આપણે નીકળી જવું ઘરની બહાર. હું બેસી ગયો, ખાલી જોઈ લીધું કે મમ્મીનો મૂડ શું છે. પછી જોયું કે હા વાંધો નથી. હાથમાં રોટલી લીધી, થાળીમાં મૂકી, દાળ લીધી, વાટકામાં મૂકી, શાક લીધું. ચલો આપણી થાળી તો તૈયાર થઈ રહી છે. હું આમ પાછળ જ બેસી ગયો, આમ નામ થાળી લઈ અને આમ મૂકી દીધી પાછળ, કશું જોયા વગર સહેજ આમ ક્રોસમાં, મારી સામે મોઢું નહીં કર્યું, આમ થાળી મૂકી દીધી. મેં કીધું સામે ન જોવે તો કાંઈ નહીં, સાંજે જોશે. ક્યાં જશે? મમ્મી છે, જશે ક્યાં? મામાને ઘેર તો હવે જવાનું નથી, ક્યાં જવાના? સાંજ સુધી રહેશે, રે આવું વાંધો નહીં. આમ થાળી મૂકી એટલે આપણે કાંઈ નહીં કરવાનું, કશું નહીં. આપણે હાથ ધોઈ નેપકિનથી લૂસ્યા અને આમ આમ હાથ નાખ્યો ને રોટલી લેવા ગયો ને, આ જે મૂકેલી ને ચીલ ઝડપ, હા, ધોની સ્પીડમાં જેમ સ્ટમ્પિંગ કરે ને એ રીતે આમ સેકન્ડના 6ઠ્ઠા ભાગમાં ફટ થાળી લઈ લીધી.
દર્શન કરીને આવ્યો, ખાલી દર્શન. જમવું હોય તો પૂજા કર, જા. બધું ગજબ છે. માહી કાંઈ બોલાયું નહોતું, સ્ટમ્પ ઉડી ગયા પાછા નાહી ધોઈને પૂજા કરવા. તો એવું કે ગગા ગયો તો છેક બારણે ગયો તો કરીને આવ્યો તો હું વાંધો હતો તને. ડાયા થવા ગયા તો વધારે પડતા થઈ ગયા. એ વખતે આકરું લાગ્યું હતું, પણ આમ એ જે સંસ્કાર આપ્યા હતા ને હું કહેવા જતો. અને સાંજે મને યાદ છે જે તત્વજ્ઞાન આપે, એકવાર મેં કીધું મમ્મી જો એક વાત કહું, રોજ પૂજા કરવાની નિયમ રાખવો છે ને તો દેરાસરની નજીકમાં ઘર લ્યો. મારું ઘર 5-6 મિનિટ થાય ચાલતા, 5 to 6 મિનિટ્સ, એટલું દૂર નહોતું પણ 5 to 6 મિનિટ્સ. આજે તો બહુ મને બહુ નજીક લાગે છે, કારણ કે બાજુના બિલ્ડિંગમાં ખાલી ઉપર રહેતો હોય ને તો એ 14મા દેવલોકથી નીચે ઉતરે તો એની કરતાં તો હું ચાલતો હોય છું. કારણ કે પેલી આડી શેરી અમારી નજીક હતી, આ ઊભી શેરી વધારે દૂર હોય ઘણી વાર. એમાં નીચે ઉતરવામાં ને આપણે શાસ્ત્રમાં પાછું લખેલું હોય કોઈ ચોથા દેવલોકથી ઉપરના દેવો છે ને ધરતી પર નથી આવતા, એવું લખેલું પાછું. એટલે એમાં કંઈ ફરિયાદ ન થાય, ટેકનિકલી એરર છે, એમાં ટેકનિકલ ઇસ્યુ છે, એમાં કંઈ વાંધોય ન ઉપાડાય. એ કે શાસ્ત્રમાં લખ્યું છે એટલે નથી આવતા, એટલે એ લોકોને કંઈ કહેવાય પણ નહીં. પણ મેં પછી કીધું મમ્મી દેરાસરની નજીકમાં ફ્લેટ લેતા શીખ, નજીકમાં ઘર લે, એક દિવસ પૂજા બાકી નહીં રે. બોલ, ઘર દૂર છે, જતા આવતા થાક લાગે, તડકો થઈ ગયો હતો અને પાછા આખો દિવસ ગ્રાઉન્ડમાં રખડપટ્ટી હતી, તો 10 મિનિટ આરામ કરો તો અમને નથી કર્યું એવું નહીં, પણ બાજુમાં ઘર હોત ને તો રોજ જાત. મમ્મી કાંઈ નહીં બોલ્યા. પછી 10 મિનિટ પછી મને કે આ માધવ નિવાસમાં જેટલા રહે છે બધા, માધવ નિવાસ અમારા દેરાસરને અડીને નેક્સ્ટ ડોર બિલ્ડિંગ માધવ નિવાસ. મને કે આ માધવ નિવાસમાં જેટલા રહે એ બધા રોજ પૂજા કરે છે? મેં કીધું 8 ફ્લેટમાંથી 6 નોન જૈન છે. મને કે ના પણ બાજુમાં છે ને. અરે પણ નોન જૈન છે. કેમ પણ તું કહે છે ને બાજુમાં હોય તો બધા પૂજા કરે, તો બાજુમાં 40 જણા રહે. અરે મમ્મી પણ પ્રેક્ટિકલ તું વિચાર, એ લોકો 2 જણા જૈન ફેમિલી છે, 6 નોન જૈન ફેમિલી છે, બાજુમાં રહે તો શું થઈ ગયું? હા બેટા, એટલે એનો અર્થ એ થયો કે જૈન કુળ એ દેરાસરની બાજુનો ફ્લેટ કહેવાય અને અજૈન કુળ એ દેરાસરથી દૂરનો ફ્લેટ કહેવાય. તું સમજ્યો? શું ફિલોસોફર છે. નાનપણમાં જે મગજમાં નાખેલા થોટ્સ છે એમ ઘુમરાય કે મગજમાં નાખી દીધું કે જો એક વસ્તુ સમજી રાખ, કેટલીક વસ્તુઓ ક્યારેક મુખ્ય બને, કેટલીક વસ્તુઓ ક્યારેક ગૌણ કરાય. આ એવી વસ્તુ છે કાયમ મુખ્ય રહે, અને ક્યારેય ગૌણ નહીં કરવાની. બધું થાય 15 મિનિટને બદલે 5 મિનિટમાં કરવાની. ક્યારેક ઉતાવળ હોય તો એની ના નથી, પણ પૂજા વગરનો દિવસ ના જવો જોઈએ. અત્યારે તને છે ને આકરું લાગે, પણ આને માનવાનું. આમાં એમ લાગશે કે મમ્મી ધાર્યું કરાવે, પણ કરવાનું. અને પકડીને પૂજા કરવા મોકલેલો બીજી વાર, ત્યારે તો મગજ પણ થોડું તમારા જેવું હોય. અત્યારે અમારા જેવું તમારું થોડું હોય, તો ત્યારે અમારું અમારા જેવું ન હોય ને તમારા જેવું જ હતું. એ વખતે ચડી ગયું કે આ ન ચાલે, ના તો દાદાગીરી છે, ના તો આ છે. આજે પગે લાગવાનું મન થાય કે એ દિવસે જો થાળી આપી હોત તો આજે પણ હાથમાં થાળી જ હોત, પાત્રા ન હોત. એક ફટકો મારી થાળી ખેંચી લીધી ને, આટલી વખત પૂજાની થાળી મારા હાથમાં પકડાવી, એમાં અરિહંતની ઓળખાણ ન થઈ, પણ મારા હાથમાંથી જમવાની થાળી ખેંચી લીધી ને એ દિવસે અરિહંતની ઓળખાણ થઈ કે કયા તીર્થંકર મળ્યા છે. સમજણ નહોતી, મગજ વિકાસવાર નહોતું, પણ આજે ચોક્કસ એ ઉપકાર યાદ આવે, સ્વીકારવાનું મન થાય, પબ્લિકલી એકનોલેજ કરીએ. એ વખતે થાળી પીરસી દીધી હોત તો આજે અમારી સામે જે પીરસાય છે એ ન હોત, અને આજે અમે તમને જે પીરસીએ છીએ એ સ્તર પણ ન હોત, કશું જ ન હોત. ક્યારેક આગ્રહ કરશે, ક્યારેક બળજબરી કરશે. જો એક વસ્તુ છે, કોઈ મમ્મીઓ બેઠા હોય ને તો હિંમત ના કરતા અમારા મમ્મી જેવી, કારણ કે અમારા જેવા તમારા દીકરાઓ નથી, 100% કહું. હવે બહુ ફાંકણ પૂજા નહીં કરે તો જમવા નહીં મળે તો કંઈ વાંધો નહીં. હા, હું બહાર ખાઈ લઈશ. શું બહાર ખાઈ લઈશ? રૂપિયા જ નહીં આપું તો કંઈ નહીં, મારી પાસે કાર્ડ છે, હું ખાઈ લઈશ. એકાઉન્ટ ચાલે છે, મારી પાસે પેટીએમનો નંબર છે. આ લોકો પાસે હવે આપણે ફાંકા મારવાના દિવસો નથી, ટૂંકમાં એટલું જ, બસ આટલું જ. આપણા ફાંકા મારવાના કોઈ દિવસો નથી. ધન્ય છે એ દિવસના મમ્મીઓને, અને અતિ ધન્ય છે એ વખતના બાળકોને. થપ્પડ ખાતા આવે ને એ પણ. આજે અમને કોઈ પૂછે કે તમે આવી રીતે મમ્મી કે હાય તમે બીજી વાર પૂજા કરવા ગયા, હું તો થાળી ઊંચકીને ફેંકી દઉં, રૂમમાં અંદર ભરાઈ જાઉં, બારણું બંધ કરી દઉં. પછી મમ્મી ઠોક કરે, બેટા ખોલ, નહીં જતો પૂજા કરવા, ચાલ જમવા બેસ, બહુ ભૂખ્યો થયો, બેટા ખોલ, અઠવાડિયા સુધી ના જતો પણ જમવા બેસી જા. અમે તો આવું કરીએ, તમે આવું ના કર્યું, તમે એવું નહોતું કર્યું. તો હું આજે પણ કહું
कि आप लोग में और हम लोग में भी कुछ फर्क है और वो रहना चाहिए. રેજ કયું નસીબ લઈને જન્મ્યા હશે કે ભગવાને સદબુદ્ધિ સુજાડી. જે જો પાછા ફર્યો હતો ને એ મારી બુદ્ધિ હતી, પણ મમ્મીએ જ્યારે બીજી વાર થાળી ખેંચી લીધી પછી જે ગયો ને એ ભગવાને આપેલી બુદ્ધિ હતી, નહીં તો સામો થયો હોત. જ્યારે ભગવાન કોઈક તમને બુદ્ધિ આપે કે તક આપે ને માની જ લેવાનું. એ વખતે જે લાગે આપણું હિત જેમના હૃદયમાં વસ્યું હોય ને એ થપ્પડ મારે તોય કૃપા, લાફો મારે તોય કૃપા, લાત મારે તોય કૃપા, ગાળ દે તોય કૃપા. કશું જ નહીં, કશું જ નહીં. આપણું હિત જેમના હૈયે વસ્યું છે ટેસ્ટ કરી લો 4 વાર. ચકાસવું હોય તો એમની બુદ્ધિને ચકાસો, એમની એક્શન પર ચકાસી ના કરો, એમના ભાવને ચકાસી લો. એમના હૃદયમાં આપણું હિત વસ્યું છે, યસ, અનડાઉટેડલી, અનકન્ડિશનલી, તો કે યસ. પછી એમની એક જ એક્શન ચકાસવાની નહીં. થપ્પડ મારી દે, સામું જોવાનું બંધ કરી દે, બોલવાનું બંધ કરી દે, બધી જ કૃપા દ્રષ્ટિ છે, માની લેવાનું. કારણ કે અનકન્ડિશનલ પ્રેમ છે અને હિત બુદ્ધિ છે અમારા માટેની. એમની એક પણ ચીજમાં નફરત ન જ હોય, નીતરતું પ્રેમ અને વાત્સલ્ય જ હોય. થાળી ખેંચી લે ને, એ થાળી નથી ખેંચી લીધી, સામે આખી છાપ મૂકી દીધી કે તારે આ લેવાનું જ. થાળી હું લઈને બેઠો, તારે આ લેવાનું છે, જા પૂજા કરી આવ. પહેલાં કેવું આપે છે આપણને, કંઈ ખેંચી નથી લેતા, ચડિયાતું આપતા હોય. આપણે એ વખતે દ્રષ્ટિ ચૂકી જઈએ જ. નસીબદાર હતા, ભગવાનની ઓળખ થઈ. અને જ્યારે આવી ઓળખ થતી હોય એ વખતે જે તક મળે ને એને વધાવી લેવાની. એ ક્યાં ખાસ કહું કે કદાચ જે પૂજા કરતા હશે, ખાલી મારે જાણવું છે, ફ્રેન્કલી એમાં કોઈ સંકોચ ના રાખતા, રેગ્યુલરલી પૂજા ન કરતા હોય, કેન યુ રેઝ યોર હેન્ડ્સ? હવે આવતીકાલથી પણ ન કરવાના હોય એ ઊંચા રાખો, બાકીના મૂકી દો. ના, એમાં ચિંતા નહીં, તમે ઊંચા રાખશો તો હું 3 કલાક બીજું લઈશ, પણ તમને છોડીશ નહીં. કાં તો તમે કરો કાં તો હું તમારી પૂજા કરું. હજી તો પ્રક્ષાળ જ થયો છે, 7 પ્રકાર બાકી છે. હજી જો ધુલાઈ થઈ છે ને, તો ત્યારે ખાસ કરો. હું તો કહું છું તમે આવું સાંભળો, તમને એમ જ કહું કે હવે તાકાત હોય ને તો પૂજા વગરના રહીને બતાવો. લો, ચેલેન્જ આપું તમને, એક્સેપ્ટ ધ ચેલેન્જ કે નહીં કરીએ સાવ, જાઓ. તમારા મનને રોકી ન શકાય એવો પ્રેમ થાય, પાગલપન થાય પૂજા માટે કે ભગવાનની પૂજા વગર હવે દિવસ છોડાય. અને જે કરતા હોય એને ચૈત્યવંદન શરૂ કરવાના. રોજ ચૈત્યવંદન કરીશ. ચૈત્યવંદન એટલે ભગવાન સાથેનો વાર્તાલાપ છે. તમે કેમ, આ બહુ સરસ એક સવાલ લખ્યો છે હમણાં કે અમે મારા સાહેબ તમારી પાસે આવીએ છીએ ને, તમે કંઈ ના બોલો, ખાલી સ્માઇલ આપો તોય આવવાનું મન થાય, તમે 2 શબ્દના જવાબ આપો તોય મન થાય. ભગવાન તો કંઈ રિસ્પોન્સ જ નથી આપતા. સરસ સવાલ છે. ભગવાન કાંઈ રિસ્પોન્સ નથી આપતા. ભગવાન રિસ્પોન્સ નથી આપતા. તમે એમ માનો છો રિસ્પોન્સ નથી આપતા? તમે રિસ્પોન્સ સાંભળતા નથી. ઘણીવાર કઈ રીતે રિસ્પોન્સ આપ્યો હોય વી નેવર નો, ખબર જ ન હોય કે ભગવાને શું રિસ્પોન્સ આપ્યો હોય. અને ઘણીવાર વાર્તાલાપ છે ને 2 છેડેથી થાય. ફોન સામેથી કોઈ ઊંચક્યો તો વાર્તાલાપ ચાલે, સામે કોઈ છે તો વાર્તાલાપ ચાલે. એકલો પેલો કાનમાં હેન્ડ્સ ફ્રી ચાલતો હોય ને, બોલ 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 બડ 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 કરતો, કે ગાંડો થઈ ગયો છે કે ગાંડો નથી, પણ કોઈ વાત શું કોની સાથે એકલો ચાલે છે. હાલે એકલો ચાલે પણ કાનમાં ભરાવેલું, એ સામે છે કોઈ, પછી જોએ, હા તો ઠીક, તો બરાબર. કારણ કે વાર્તાલાપમાં 2 છેડા જોઈએ જ, બીજો ન હોય તો ગાંડામ ખપે. હવે ભગવાન કંઈ કરે નહીં, આમ બેઠો રહે અને આપણે બોલ બોલ કરીએ, અંતરજામી સુણલ વે સર, ઓલો કે નહીં સુણું, નહીં સુણું, બોલ બોલ નહીં, મીઠડા બોલ, નહીં બોલું. હાલો નહીં બોલું, એટલું તો બોલો, એટલું તો બોલો કે નહીં બોલું. તો કશું જ બોલતા નથી, બોલે જ કંઈ, કશું બોલતા નથી. અને તો આપણે બોલ્યા કરવાનું, ગાયા કરવાનું થાય. પોસિબલ છે. હું તમને બતાવું કે પ્રેમ છે ને, પ્રેમ અને લાગણી એ 1 સાઇડેડ કમ્યુનિકેશનથી ટેવાયેલો છે. 1 સાઇડેડ કમ્યુનિકેશન, એમાં સામેનો વાર્તાલાપ હોય જ. મારા છેડેથી પણ હું બોલું છું, સામેના છેડેથી પણ હું જ બોલું છું. કોઈક વાર જોવું હોય ને તો 1 વર્ષનો છોકરો હોય, 8 મહિનાનો દીકરો હોય, અને એને મમ્મી કે પપ્પા કોઈ ઘરે રમાડતું હોય ને એ તમે જોયા કરો, એટલે તમને ખબર પડશે કે 1 સાઇડેડ વાર્તાલાપ કેવો ચાલે. સામે કંઈ રિસ્પોન્સ નથી. ઓહો મારો બેટો ડાયો હે ને, કેવી મજા પડી ગઈ. પછી અચ્છા ઠંડી લાગે છે, સરસ, ચલો ધાબળો ઉઠાડી દઉં. પણ ક્યાં એને હા પાડી. પણ તમે ધાબળો ઉડાડ્યો, ઓલો રડવા માંડ્યો, ઓહો મારા દીકરાને ભૂખ લાગી છે, ચલો દૂધ પીવડાવી દઉં. પણ એને ક્યાં કીધું મને ભૂખ લાગી? અચ્છા ઊંઘ આવે છે, સુઈ જાઓ, ઓલું લુલું સુઈ જાઓ, ઊંઘાવી દીધો. અરે પણ એ તમારું બોલો, એનું પણ તમે જ બોલો છો. ઓલો કે મને કંઈ થતું નથી, શું બોલ બોલ કરો. પણ હવે આ 1 સાઇડેડ વાર્તા, એકલો લવારા કરે અડધો કલાક. તમે જોયો છે બાપો રમાડતો હોય, મમ્મી રમાડતા હોય, જોયા છે? દીકરો કંઈ બોલે છે?
દીકરાને શું થાય તમને ખબર પડે, અરે પણ પ્રેમ છે એને થાય કે ન થાય, પણ મને એવું થાય એને ભૂખ લાગી છે કે અરે પણ અમારો પ્રેમ એવો છે ને, એ બોલ્યો એ ક્યાં બોલ્યો એ તમને ન સમજાય, એ મને જ સંભળાય, એ મને સંભળાય, એને સાંભળવાના કાન અહીંયા છે, અહીંયા ગામને અહીંયાથી સંભળાય, આ એન્ટીના અહીંયા છે, એનો અવાજ હોય કે ન હોય મને ઊંઘમાં પણ ખબર પડે એને ભૂખ લાગી ગઈ છે, એનો ખાવાનો ટાઈમ થઈ ગયો છે, અંદર તરત ફીલ થાય. એટલે વન સાઇડેડ વાર્તાલાપ ચાલે કે નહીં ચાલે? તો ચાલો ને વન સાઇડેડ વાર્તાલાપ ચાલવા દો. શું કામ પ્રશ્ન કરો છો કે ભગવાન કઈ રિસ્પોન્સ નથી આપતા? તો છોકરો ક્યાં રિસ્પોન્સ આપે? રમાડો છો ને, રમો ભગવાન સાથે, ઝૂમો, કોઈ મજા નથી એમાં, જરાય ચિંતા નથી, વન સાઇડેડ ચાલે. પણ પરમાત્મા સાથેનો એવો અપરંપાર પ્રેમ જામવો જોઈએ. એકવાર ભગવાન મળ્યા એટલે એમ થાય કે ખલાસ, હવે બીજી કોઈ વાતમાં પડવું નથી, મારા પરમાત્મા છે, એમની સાથે એકાગ્ર થઈને ખાલી કરવાનું. કોઈ પણ સમસ્યા આવે કહેવાનું સરનામું આ છે, સફળતા મળે આનંદ અહીંયા શેર કરીશ, અને સહભાગી મારા ભગવાન છે, મને કંઈ દુઃખ થયું અહીંયા હળવો થઈ જઈશ, કંઈ નહીં, બધું અહીંયા ઠાલવવાનું, જે પણ મારી લાગણી છે ઠાલવવાનું. એક સરસ સરનામું મળી ગયું, પાક્કું એડ્રેસ, સરસ. રોજ દેરાસરમાં જવું ને 10 મિનિટ આમ બહાર નીકળું ને, આમ મુછ પર આમ જેમ લીંબુ ભરે ને, લીંબુ આપણે કલિંગર ભરીને બહાર નીકળીએ, હા શું થઈ ગયું, અરે કે ભગવાન મળ્યા છે. પૂજા કરીને બહાર નીકળો ને, ચામર નહોતું, બાકી એમ થયું કે ચામર લઈને ઘરે નાતો જવું, જલસો પડી જાય. અમારા સાહેબ ભુવન ભાનુશ્રીશ્વરજી મહારાજ શિબિરમાં છે ને આ પ્રિફેસ બાંધે, એમને એક સ્પેશિયલ દ્રષ્ટાંત હતું, એ હું તમને કહું છેલ્લે. એ પહેલાં શીખવાડતા. એકવાર કલિકુંડમાં એમની શિબિરમાં થોડા દિવસ માટે હતો, સંચાલન કુમાર બળભાઈ કરતા હતા, અને ત્યારે મને શિબિરમાં નહીં આવવાની સૂચના કરેલી, કારણ કે એવું અંડર લિમિટ હતો. એમણે ના પાડી કે 15 વર્ષથી ઉપરના માટે છે, હું આમ નાનો હતો, એટલે અમે સાહેબજીને કીધેલું, અને સાહેબે પછી કોકની સાથે ચિઠ્ઠી મોકલેલી કે આ લોકોને લઈ લેજે. એટલે અમે ગયેલા, અને એ શિબિરમાં નાના હતા, પણ છેલ્લે 21 દિવસની હતી, અમે 10-12 દિવસ જ હતા વૈશાખ મહિનામાં. જયેશભાઈના બેનની ત્યારે દીક્ષા હતી છેલ્લા દિવસે, અને એ વખતે અમે શિબિરમાં હતા. એ શિબિરમાં સાહેબ વિધિ શીખવાડી, દેરાસર કઈ રીતે જવાનું, અરે નશો ચડી જાય, નશો. ટોવેલ પહેરીને બાથરૂમમાંથી બહાર નીકળો ને એટલે એક ટેગલાઈન આવે, ટેગલાઈન એટલે ટેગલાઈન ગાતા શરૂ થઈ જાય. બાથરૂમનો દરવાજો બહાર નીકળ્યા, પગ લૂછણિયા પર પગ લૂછ્યા અને ગાવાનું, હું તો જાઉં છું જીને જીને ભેટવા, મારે જાવું છે જીને જીને ભેટવા, મારે જાવું છે જીને જીને ભેટવા, હું તો ચાલ્યો જીને જીને ભેટવા, ગાયા કરવાનું. એ ગાતા વાળ ઓળવાના, હું તો જાઉં છું જીને જીને ભેટવા, ધોતિયું પહેરવાનું, હું તો જાઉં છું જીને જીને ભેટવા, પછી ખેસ ઓળવાનું, હું તો જાઉં છું જીને જીને ભેટવા, પછી બટવો લેવાનું, હું તો જાઉં છું જીને જીને ભેટવા, ચાલતા હું તો જાઉં છું જીને જીને ભેટવા, હું તો જાઉં છું જીને જીને ભેટવા, અને દેરાસરમાં હું તો આવ્યો જીને જીને ભેટવા આવી ગયો. 50, 100, 150 વાર ઘૂંટાઈ ગયું હોય, આનંદ થઈ જાય, રૂવાટા ખડા થઈ જાય, પણ આમ બોલતા જવાનું. એ નશો ચડે, નશો, પાગલપન, એક ટેગલાઈન આપી દે અને સમજાવે. કોઈક વાર સમસ્યા હોય તો પ્રાર્થના કરો ભગવાન પાસે, અને તમારી જે પ્રાર્થના આર્તનાદ હોય અંદરની પીડા મૂકીને હળવા થઈ જાઓ. અને સાહેબ એક ફેન્ટાસ્ટિક ઉદાહરણ આપતા મિસ્ટર ફોર્ડનું. એક ફોર્ડ મોટર કંપનીનો માલિક હતો, જેને 4 ને બદલે 8 એન્જિન નાખનારો એકનો એક મરદ. તમે જોજો એનો ઇતિહાસ, શું ગાડી બનાવી હતી ફોર્ડે, ડબલ એન્જિન નાખ્યા હતા ને. અને એ માણસ, એના પગ અટક્યા, પગની નસ અહીંથી આખી સુકાઈ, પગ અટક્યા એટલે વોશરૂમ સુધી ચાલતા ન જઈ શકે. જેની ગાડી દુનિયાના રસ્તા ઉપર 120ની સ્પીડે, 140ની સ્પીડે દોડે, અને એ વોશરૂમ સુધી ચાલી ન શકેનો માલિક. નસ સુકાઈ ગઈ, પડખું ફરી નહીં શકે, મૂવમેન્ટ અટકી ગઈ, બધા પ્રકારની થિયરીઝ થઈ ગઈ. જેટલી પણ પેથી હતી, હોમિયો, આયુર્વેદિક, નેચરો, એલો, બધી પેથીઓ અજમાવી દીધી, કંઈ દવા લાગુ પડી નહીં, કશું થયું નહીં. છેલ્લે એક્સરસાઇઝ ને ફિઝિયો ને આ ને તેને જેટલું એ વખતે હતું વિકસિત દેશમાં, કશું જ ના થયું. 2 વર્ષમાં તો વધીને સજ્જડ બમ હલી ન શકે. કોકે કીધું નાવ ઓનલી ધ ઓલમાઇટી કેન સેવ. એક સુપ્રીમ પાવર છે, ઇનવિઝિબલ ફોર્સ છે, જેની પર આપણને વિશ્વાસ હોય કે છેલ્લે જો આ કરી આપે તો સારું. એટલે તમે પ્રેયર થેરાપી પર જાઓ, પ્રેયર થેરાપી. એટલે ભાઈએ પ્રેયર થેરાપી શરૂ કરી. પ્રેયર થેરાપીમાં એણે ભગવાનને પ્રાર્થના કરી, માય લોર્ડ, I am a motor manufacturer. Mr. Ford, I am a motor manufacturer. I manufacture my goods and sell them to my customers. If any of my product goes wrong and a customer comes and complains, this goes wrong, I am bound to repair it. I do repair it. Now, my lord, this motor is manufactured in your factory. Now it goes wrong. Please repair it. Do repair it. Please repair it, my lord. Please repair it. હું રિપેર કરું છું ભગવાન, આ મારી ગાડી તમારી ફેક્ટરીમાં બની આવી ટટ્ટુ કેમ ચાલતી નથી?
આ રોજ બોલ્યા કરે, ગળગળો થઈને ભાવુક થઈને બોલે, એ ચાલતો થઈ ગયો. ઇતિહાસ લખે છે મિસ્ટર ફોર્ડને આ પ્રેયર થેરાપી કામ કરી ગઈ. બધી થેરાપીઓ કામયાબ ના નીવડી અને છેલ્લે ભગવાનની પાસે પ્રાર્થના કરતો 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 એ ચાલતો થયો, મરતો નથી, એ ચાલતો થયો. એને અસર કરી અને અમે શિબિરમાં બેઠા, ઓ માય શું વાત છે, આવી રીતે થાય. અને જે નહોતા કરતા ને પૂજા કરતા થાય, પ્રાર્થના નહોતી આવડતી પ્રાર્થના કરતા થાય, બધું થાય. મહેનત તો કરવી જ પડે. ભગવાન એક્ઝામ સારી જાય, હું ભણું કે ન ભણું પણ એક્ઝામ સારી જાય એવું કરજે, એમ ખોટી ડંફાસ નહીં મારવાની, આવી બધી વાતો નહીં કરવાની. અને ગમે તે ચીજ છે ને ત્યાં મૂકવાની નહીં. આ સ્થાન કેવું છે, તમને મનમાં કંઈ ઈચ્છા પ્રગટ થઈ જાય, ભગવાન મારા પપ્પા મમ્મી અહીંયા કહે છે પણ મારે અહીંયા કરવું છે, જો તું ધ્યાન રાખજે. ગપ્પા નહીં મારવાના, ગમે તેવી બકવાસ વેડા પણ નહીં કરવાના. સ્થાનમાં શોભે એવી જ વાત કરવાની, સ્થાનમાં શોભે એવી જ વાત કરવાની. સાત વ્યસન સેવવા માટે બેંકોક જવું હોય ને દારૂના પીઠા ખોલવા માટે બેંક લોન માગો તો બેંક વાળા આપે? બેંકમાં લોનની સગવડ છે પણ તમે પ્રપોઝલમાં મૂકવું પડે ને, શું કયા માટે પર્પઝ એવો મૂકો, બેંક લોન આપે? ફાઇલ પ્રોફાઇલ બધું છે પણ એ પર્પઝ ખોટો છે, બેંક લોન રિજેક્ટ થાય કે નહીં? બસ તો એવી રીતે આ બેંક લોન રિજેક્ટ થાય. ભગવાન કે નોટ એલિજિબલ. અરે નહીં, તારી પ્રપોઝલ એલિજિબલ, તું બરાબર છે, તારે બીજું કરવું હોય તો બોલ, બાકી આના માટે તને બેંક લોન ન અપાય. હું તને મદદ કરવાનો નથી. કેમ? આ જ મદદ કહેવાય, આ જ મદદ કહેવાય. તને મદદ નથી કરવાની, એ જ મદદ છે. એટલે ભગવાન પણ આંખ મીચીને મદદ નથી કરતા, તમારે આંખ મીચીને પ્રાર્થના નહીં કરવાની. પ્રાર્થના પ્રોપર સેન્સમાં પણ એક સરસ સ્થાન મળ્યું છે. તો પ્રેયરને ઉતારવા માટેનું એક સ્થાન છે. રોજ જે નથી કરતા એ પૂજા ચાલુ કરજો, ચૈત્યવંદન ચાલુ કરજો, ભગવાનની પાસે રેગ્યુલરલી જાઓ અને ભીના થઈ જાઓ.